આજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ઘરેથી આવી ગયા આપણા ઘઉં આવા થઈ ગયા। આપણે છેલ્લું પાણ પાઈને ઘરે ગયા હતા તો મુકાઈ ગયા। હવે અઠવાડિયામાં આપણે હાર્વેસ્ટર મુકાઈ જાય। તો આપણે ઘરે ગયા હતા પણ આ બ્લોકથી બનાવ્યા હતા એક ડુંગરી માના મંદિરનો બ્લોગ બનાવ્યો હતો। આપણે ઘરે લાઇટ નહોતું એટલે મોબાઈલ ચાર્જિંગ નથી મૂકવા મળ્યા એટલે બ્લોગ નથી બનાવ્યો। આજના બ્લોગમાં બન્યા રહ્યો। આપણે આજે દાણા વાઢવા માંડ્યા। દાણા વાઢવાના આજે આપણે। તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો। ચાલો આપણે જઈએ આજે દાણા વાઢવા। ચાલો તો મિત્રો આપણે દાણાવાળા ખેતરમાં આવી જાય। એક પડ્યું પપ્પા અને મમ્મીએ વાઢીને છે। આપણે ઘરે નાહી જતા ને એટલા પપ્પા મમ્મીએ એક પાળ્યું વાઢને છે અને આ બીજું પાળ્યું વાઢે। આપણે આજે દાણા વાઢવા જઈએ। લોકોને આપણે સણા કંઈક આવા। ચાલો તો મિત્રો આપણે 3 જણ છીએ। ઉતારને છે 3 સાડા ને પાછા લેવા જઈએ બીજો પપ્પાએ લઈ લીધો। આવા કંઈક નાના નાના દાણા છે। આપણે વધારે મોટાથી થયા દાણા બાકીની જે આપણે કપાવવાનો હોય બાકી। મિત્રો આપણે 10 વાગી ગયા। ચાનો ટાઈમ થઈ ગયો। ચા મૂકી દીધી પપ્પાએ। આપણે ચા પીવા આવ્યા। ચાલો આપણે ચા પી લઈએ પછી પાછા દાણા વાઢવા માંડીએ। ચાલો તો મિત્રો આપણે મોઢે રૂમાલ બાંધી દીધો કારણ કે રખોડો બહુ ઉડે આ દાણામાં રાખ ઉડે તો નખોડા સાંજે જામ થઈ જાય। ચાલો તો મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો। 1 વાગી ગયો તો આપણે જઈએ જમવા। આપણે આટલું વડાઈ ગયું હાલ થાય તો વડાઈ જાય આપણા સણા ખાઈ વાત થઈ ગયા પૂછતા। ચાલો તો આપણે વાડીએ જઈએ જમવા માટે પછી મળતું જમીને બાકીને આપણે કપાઈએ જીવનવાનું દાણા। ચાલો ચાલો મિત્રો આપણે જમી લીધું। જમીન હવે જઈએ પાછા દાણા વાઢવા। બાકીને આપણે રૂમાલ બાંધી દીધો કારણ કે રખોડો હજુ ઉડે દાણા વાઢતી વખતે। આપણે જઈએ દાણા વાઢવા બાકીને આપણા ઘઉં ઉકાઈ જાય વાડિયા મોડાઈ જાય હાર્વેસ્ટરથી। આપણા બધું લીલા એટલે હજુ લીલા। તો મિત્રો આપણે 3 વાગી ગયા। ચાનો ટાઈમ થઈ ગયો તો ચા મૂકી દીધી આપણે હવે ચા પીવાની તૈયારી પડી। આપણે રપાકીમાં ચા નાખીએ પપ્પા। ચાલો આપણે ચા પીએ। ચા આવી ગઈ ચાલો હું ચા પી લઉં। મિત્રો આપણે ચણા થઈ ગયા તો આપણે શેકીને ખાઈએ ચા પીને। ચણા મેં શેક્યા તો આપણે ખાઈ લઈએ। ચાલો તો મિત્રો આપણે 3 ક્યારે ગયા છે 5 વાગી ગયા 3 ક્યારે છે 3 જણ લઈ લઈએ। બાકી આપણું દાંતોલું આવું છે લોખંડના થાવળ। આપણે આજે દાણા વડાઈ ગયા વડાઈથી જ આપણું વડાઈ જાય આપણે આવું 3 ક્યારે બાકી છે ખાલી। ચાલો વાડી નાખો પછી મળો। ચાલો તો મિત્રો આપણે હવે દાણા વડાઈ ગયા તો આપણે જઈએ વાડીએ। સુરત દાદાએ હવે ડૂબવાની તૈયારીમાં છે તો આપણે દાણા ફાઇનલી વડાઈ ગયા। ચાલો આપણે હવે જઈએ વાડીએ। ચાલો તો મિત્રો આપણે દાણા વડાઈ ગયા। કાલ પપ્પા એને આ વાડ્યા હતા આ નીચલું પાડ્યું ઉપલું પાડ્યું
ઘેર હાંપો આવી જાય એટલે વડવા લઈ જાય. દાણા આપણે વડાઈ જાય જગ્યા વાળી ગયું. આપણે ઘઉંને બાકી થઈ જવા કરે અઠવાડિયા. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. આપણે ચેનલમાં પહેલાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો. પછી મળશું એક કાલના નવા બ્લોગમાં. ચાલો આજનો બ્લોગ આટલા સુધી. ચાલો.